કહેવું કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા કોંગ્રેસમાં જોડાઈ જાય, મારા ને આમ આદમી પાર્ટીના વિચારો છે તે ક્યાંય મળતા નથી. બધા જ નેતાઓ પક્ષ પલટો કરે એટલે આમ જ કે હું લોકો માટે કામ કરવા માટે આ પાર્ટીમાં જોડાયો છું. હું કામ કરીશ તો ફક્ત ખેડૂતો માટે કરીશ, એની માટે મારે કોઈ જ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાની કોઈ જ જરૂર નથી. બીજી સવાર થાય ને તે સીધા અમિત ચાવડા સાથે બેસે. જો તમને રાજકારણમાં રસ નહોતો તો કોંગ્રેસ રાજકારણની જ પાર્ટી છે. રાજગાદી પર બેસો, રામ રામ ના નામ લો, એવું હાલ રાજકારણમાં છે. રાજકારણમાં કહેવાય કે પક્ષ પલટો થવો એ કોઈ જ મોટી વાત નથી. આજે કોઈ નેતા છે એ ક્યાંક ભાજપમાં હોય તો કાલ સવાર ઉઠીને કોંગ્રેસમાં બેસે, તો રાજકારણમાં એ કોઈ નવીન વસ્તુ નથી. તો જે રીતે મારે આજે વાત કરવાની કેમ પડી રહી છે એની વાત કરવામાં આવે તો કરસનદાસ બાપુ જે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે તેને લઈ અને વાત કરવાની છે. અને કરસનદાસ બાપુના જે તેને કહી શકાય કે વસ્તુઓ કીધી હતી કે મને આ તકલીફને લીધે હું આમ આદમી પાર્ટી છોડું છું ને આમ ને તેમ ને, એ કેટલી હદ સુધી ખોટા સાબિત થાય છે એની વાત કરવાની છે. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. ગુજરાતનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયેલું છે. લોકો છે તે પક્ષ પલટો કરે છે, આમથી આમ જાય છે, અને તેમજ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસની વચ્ચે પણ એક કહેવાય કે ક્યાંક સોફ્ટ ડિબેટ ચાલતી હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે ભાજપ છે તેના સપોર્ટમાં કોઈ જ પણ વસ્તુ થતી હોય છે તો એકાબીજા ઉપર આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ છે એ બી અને એ પાર્ટી ને બી પાર્ટીના આરોપ છે તે નાખતી હોય છે. પણ હવે એવું તો કહેવું કે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા કોંગ્રેસમાં જોડાઈ જાય અને જે નેતા એવું કહે કે મારે હવે રાજકારણમાં આવું જ નથી ને બીજે દિવસે સવારે અમિત ચાવડા સાથે મીટિંગ કરતા હોય, એ દ્રશ્ય કેવા હોય. સૌપ્રથમ એ દ્રશ્યો જોઈ લો જેમાં કરસનદાસ બાપુ છે તે અમિત ચાવડા સાથે બેઠા છે. આ ફોટો આજ સવારથી ખૂબ ચર્ચામાં છે કારણ કે કરસનદાસ બાપુએ જ્યારે આમ આદમી પાર્ટી છોડી હતી ત્યારે કરસનદાસ બાપુને અમે પૂછ્યું હતું ત્યારે કરસનદાસ બાપુએ એવું કહ્યું હતું કે મારી શારીરિક તકલીફોને લીધે હું છોડી રહ્યો છું, કારણ કે મને જે હૃદયની તકલીફ છે એના કારણે હવે હું પૂરતો સમય જે રીતે કામ કરવાનું હોય જે રીતે એ રીતે નહીં કરી શકું, એટલે હું આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું. ત્યારબાદ ખબર નહીં કંઈક વિવાદો થયા તો એમને પછી બીજું નિવેદન આપ્યું કે મારા ને આમ આદમી પાર્ટીના વિચારો છે તે ક્યાંય મળતા નથી, અને તેને એવું પણ કહ્યું કે હવે મને રાજકારણમાં કોઈ રસ નથી. હું કામ કરીશ તો ફક્ત ખેડૂતો માટે કરીશ, લોકો માટે કરીશ, એની માટે મારે કોઈ જ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાની કોઈ જ જરૂર નથી. ત્યારે હવે બીજી સવાર થાય ને તે સીધા અમિત ચાવડા સાથે બેસે. એટલે કહેવાનું કરસનદાસ બાપુને એટલું જ કે જો તમને રાજકારણમાં રસ નહોતો તો કોંગ્રેસ રાજકારણની જ પાર્ટી છે, એ પણ એક રાજકીય પાર્ટી છે ને સક્રિય પાર્ટી છે, એટલે ખબર નહીં તમે શું કામ જ નિવેદન આપ્યું હતું. પણ હવે જે રીતે તમે કોંગ્રેસમાં જોડાયા છો ને એમાં પણ તમે એવું કહ્યું છે કે હું લોકો માટે કામ કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું, કે હું ખુલીને મારા વિચારો છે તે ત્યાં વ્યક્ત કરી શકીશ. તો બધા જ નેતાઓ પક્ષ પલટો કરે એટલે આમ જ કે હું લોકો માટે કામ કરવા માટે આ પાર્ટીમાં જોડાયો છું. પણ લોકોને પણ ખબર છે, બધા જ ને ખબર છે કયા નેતા કેટલું કામ કરે છે અને કોની ઉપર શું કરે છે. રાજગાદી પર બેસો, રામ રામ ના નામ લો, એવું હાલ રાજકારણમાં છે. અને તે છતાંય ઠીક છે, જે રીતે કરસનદાસ બાપુએ પક્ષ પલટો કર્યો છે અને કહ્યું છે કે હું લોકો માટે કામ કરવા પક્ષ બદલી રહ્યો છું. આવનારા સમયમાં કરસનદાસ બાપુનું કામ બતાશે કે કોની માટે કેટલું કામ એ કરે છે, અને આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ તેના વિચારોને કેટલું સમર્થન આપે છે. આ સમગ્ર મામલાને લઈને આપનો શું અભિપ્રાય છે? કરસનદાસ બાપુના પક્ષ પલટાને લઈને આપનો શું અભિપ્રાય છે તો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. જો તમને મારી માહિતી ગમતી હોય તો મારા વિડીયોઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.